નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર 12 વિદ્યુત એના આજના બીજા વિડીયોની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજના આ વિડીયોની અંદર આપણે દાખલાઓ ગણવાના છે. જે વિજ્ઞાનની અંદર આપણે ચોપડીના 3 ભાગ પડે છે કે એક ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એમાં આ ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર છે, આમાં ઘણા આપણે દાખલાઓ વિશે માહિતી મેળવશું. પણ બાળકો, દાખલા કઈ રીતના આપણે આવડે એના માટે આપણે સૌપ્રથમ એના સૂત્રને પાકા કરવા પડે, બરાબર? તો હું અહીંયા દાખલાની શરૂઆત કરું છું. જે કંઈ સૂત્ર અંદર આવશે હું તમને કહીશ, એ તમારે એક કાગળની અંદર લખવાના છે અને વિડીયો પૂરો થાય પછી એ સૂત્ર પાકા કરવાના છે અને ફરીથી એક વખત વિડીયો જોવાનો છે, બરાબર બાળકો? ચાલો આપણે દાખલા નંબર 3 એટલે કે એક્ઝામ્પલ નંબર 3ની વાત કરીએ. બાળકો, એક્ઝામ્પલ નંબર 3ની અંદર આપણે અવરોધ આપેલો છે. આપણે સમજવાનું છે કે અવરોધને R વડે દર્શાવાય. તો અવરોધ કેટલો આપ્યો છે? તો કે 1200. પછી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે બાળકો, જેને V વડે દર્શાવાય. એ કેટલો આપ્યો છે? તો કે 220. આપણે શોધવાનું છે વિદ્યુત પ્રવાહ, એટલે કે I શોધવાનું છે. આ બધું તમને આવડવું જોઈએ બાળકો. અવરોધને શેના વડે દર્શાવાય, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શેના વડે દર્શાવાય, વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય, બરાબર? તો ચાલો જોઈએ. 2 વસ્તુ આપી છે અને ત્રીજી શોધવાની છે. તો એક વસ્તુ મગજમાં ફિટ કરો બાળકો, જે વસ્તુને શોધવાની છે ને એને સૂત્રનો કર્તા બનાવી દેવાનો. પણ આપણે પહેલાં દાખલાની શરૂઆત કરીએ કે ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR થાય. ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર શું છે? તો કે V બરાબર IR. હવે એમાં આપણે શોધવાનો I ને છે, એટલે આપણે બાળકો I ને કર્તા બનાવવાનો છે. હવે આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું એમ કે જેને કર્તા બનાવવો હોય એને એકલો કરી દેવાનો, એની સાથે જે હોય એને બરાબરની પેલી બાજુ જવા દેવાનું. જો ગુણાકારમાં હોય તો પેલી બાજુ ભાગાકારમાં એટલે કે છેદમાં જશે, અને જો ભાગાકારમાં એટલે કે છેદમાં હોય તો સામેની બાજુ ગુણાઈ જશે. તો ચાલો આપણે I ને કર્તા બનાવીએ. I ને કર્તા બનાવો તો R ગુણાયેલો છે, તો પેલી બાજુ છેદમાં એટલે કે V ના છેદમાં R. આવું સૂત્ર બન્યું. એમાં આપણે V પણ આપ્યો છે. V આપ્યો છે 220, લખી નાખો. R આપ્યો છે 1200, બરાબર? મીંડી ઉડાડી દો. 22 ના છેદમાં 120 ભાગાકાર કરો, જવાબ કેટલો આવ્યો? 0.18. અને પછી આ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા એટલે કે એમ્પિયર, બરાબર? તો બહુ સિમ્પલ હતો. બીજો દાખલો આપણે એમાં R આપ્યો છે અને V આપ્યો છે. તો આપણે શોધવાનું શું છે? તો કે I ને કરતા બનાવ્યો. આગળના દાખલાની જેમ જ I કરતા બને તો V ના છેદમાં R. V ના છેદમાં R એટલે કે 220 ના છેદમાં 100. મીંડી જાય. 22 ના છેદમાં 10 વધ્યા એટલે કે 2.2 છે ને? બહુ સરળ. આપણે આવા બીજા દાખલા વિશે ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 12.4 એટલે આપણા માટે ચોથું ઉદાહરણ કહેવાય. 12મું ચેપ્ટર, એમાં ચોથું ઉદાહરણ, બરાબર? બાળકો, એ ઉદાહરણમાં આપણે કઈ વસ્તુ આપી છે ને એ પહેલાં સમજવાનું છે. આપણે વિદ્યુત પ્રવાહ આપ્યો છે એટલે કે I, જે આપણે 4 આપ્યો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે આપણે એટલે કે V, જે આપણે 60 આપ્યો છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 120 કરવામાં આવે તો પ્રવાહ કેટલો થાય આપણે શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાન આપણા તફાવત 60 આપ્યો છે, પણ જો 60માંથી બદલીને એને 120 કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, એટલે કે I શોધવાનો છે. તો ચાલો કરતા બનાવો. પેલા R ને કરતા બનાવો. V બરાબર IR સૂત્ર છે ને, એમાંથી R ને કરતા બનાવો. સૂત્ર કેવું બનશે? V ના છેદમાં I. V આપને આપ્યો છે 60, I આપ્યો છે 4. કિંમત મૂકો. 60 ના છેદમાં 4, 15 ચોકે 60 એટલે કે જવાબ કેટલો આવ્યો બાળકો? 15. તો એ 15 આપને શું મળ્યું? R મળ્યું ને? R એટલે 15. પણ જો હવે V બરાબર 120 લ્યો તો સૂત્ર મૂકો. I બરાબર VR, બરાબર? એમાંથી I ને કરતા બનાવો. I બરાબર V ના છેદમાં R. V ના છેદમાં R. V આપણે જો 120 લેવાનું છે તો V ની જગ્યાએ 120 મૂકો. આપણે R ઉપરથી મળ્યો 15, તો
તો એ 15 મૂકો, 120/15 એટલે 15 અઠા 120, તો જવાબ કેટલો આવ્યો? 8. બહુ સરળ છે બાળકો, ખાલી સૂત્ર પાકા કરજો અને કરતા કેમ બનાવો એ શીખજો. એક્ઝામ્પલ નંબર 12.5, એમાં આપણે ધાતુ તારની લંબાઈ આપી છે 1 મીટર, એટલે કે 1. આપણે તાપમાન આપ્યું છે બાળકો 20 સેલ્સિયસ, આપણે અવરોધ આપ્યો છે 26, આપણે વ્યાસ આપ્યો છે 0.3 mm, એમ એટલે મિલી, મિલી એટલે 10⁻³ બરાબર. 0.3 હતો, અહીંયા આપણે 10⁻4 કેવી રીતે આવી બાળકો? તો ચાલો તમને પહેલેથી સમજાવું. જો બાળકો એમ હોય ને મિલી, મિલી એટલે 10⁻³ થાય. અહીંયા આપણે 0.3 આપ્યો છે, 0.3માંથી ખાલી 3 કરવું હોય એટલે કે આ પોઈન્ટને 3ની પાછળ લઈ જાવ એટલે 3 થઈ ગયું ને. તો ખાલી 3 કરવું હોય ને તો એક માઇનસ ઉમેરવાનો, એટલે કે -3 હતો એમાં હજી એક માઇનસ ઉમેરો એટલે કુલ કેટલા થયા? -4. આ શીખજો ખાસ. તો શોધવાનું શું છે બાળકો? તો કે શોધવાનું છે અવરોધકતા, એટલે કે રો. કાંઈ નહીં, બહુ સરળ છે, ચાલો જોઈએ. તો આપણી પાસે રોનું સૂત્ર છે. આ સૂત્ર કઈ રીતના યાદ રખાય? રોતા રડતા આવડે લે, રોતા રડતા આવડે લે, આવી રીતના સૂત્ર યાદ રાખવાનું. હવે આ સૂત્રને મેં સાઈડમાં સમજાવ્યું છે બાળકો, જોજો કઈ રીતના. તો કે આ રો બરાબર RA/L છે ને, એમાં આ A છે, A એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનું સૂત્ર πr², બરાબર. તો πm/m. હવે R એટલે શું થાય? તો કે ત્રિજ્યા. ત્રિજ્યા કોની અડધી હોય? તો કે વ્યાસની, વ્યાસ એટલે D. તો હું D/2 લખું કે પછી ત્રિજ્યા લખું? બે કેવું થયું? સરખું થયું. કેમ કે 2 વાર ત્રિજ્યા ભેગી થાય ને ત્યારે એક D બને. તો ખાલી એક જ R જોતો હોય તો D ને ભાંગ્યા 2 કરો એટલે આપણે R મળી જાય. તો મેં R ની જગ્યાએ શું લખ્યું બાળકો? જોજો, આ સૂત્ર આટલામાં સમજવાનું છે. A બરાબર πr² હતો, πm/m. R ની જગ્યાએ મેં ખાલી લખ્યું D/2, એટલે કે D/2. ઉપર 2 છે, ચાલો 2 બંને સાથે ગુણો, D સાથે ગુણો એટલે D² અને 2 સાથે 2 ગુણો એટલે 4. સૂત્ર કેવું મળ્યું? πd²/4. તો હવે જ્યાં A છે ને બાળકો આ સૂત્રમાં, અહીંયા આવી આવો. હવે એની જગ્યાએ મૂકવાનું πd²/4. તો પહેલાં રોનું એટલે કે રો m/m બરાબર m/m, r m/m. એની જગ્યાએ શું મૂકવાનું? πd/4 અને આ છેદના L છે એ પણ m/m, બરાબર. ચાલો હવે કિંમત મૂકી. R ની કિંમત આપણે 26 આપી છે, પાઈ એટલે 3.14. હવે તો 10માં આવ્યા. પાઈની કિંમત કેટલી? 3.14. ડી એટલે કે વ્યાસ આપણે આપ્યો છે 3 × 10⁻4. આ ડીનો વર્ગ છે તો કાઉન્સ કરીને માથે વર્ગ લખી નાખવાનો. 4 છે છેદમાં તો 4 બેઠા. એલ એટલે લંબાઈ આપી છે તો કે ગુણ્યા લંબાઈ કેટલી આપી છે આપણે? 1, બરાબર. તો આ રીતનો આ જે છેદનો -4 છે બાળકો, એની સાથે 2 ગુણાય એટલે અહીંયા -8 આવી જાય. આ 2 છે એ 3 સાથે ગુણાય એટલે 9 આવી જાય. પાછું તમને સમજાવું, આ કાઉન્સને આપણે સમજાવ્યો. આ 2 છે એ -4 સાથે ગુણાય એટલે 10⁻8. આ 2 છે એ 3 છે એટલે 3નો વર્ગ કરો તો કે 3 તેરી 9 એટલે કે 9 આવી ગયો. આ બંનેનો ગુણાકાર આવ્યો 81.64 છેદમાં 4, કેમ કે 4 એકા 4 એટલે 4 જ વધે. તો એનો જવાબ કેટલો મળે છે બાળકો આપને? તો કે એનો જવાબ મળે છે 183.69 × 10⁻8. તો હવે જે 10⁻8 છે ને એમાંથી 10⁻6 આવી. કેવી રીતે? તો કે આ 183 હતા એની જગ્યાએ મેં 2 પોઈન્ટ આ બાજુ લીધા એટલે કે 1.83 કર્યું. તો આ 2 પોઈન્ટ મૂક્યા એ ઉપર ઉમેરાય એટલે કે -8 + 2 બરાબર -6. આ એનું મેં સંજ્ઞા મૂકી દીધું ઓહમ × મીટર. રો એટલે કે અવરોધકતાની રોનું સંજ્ઞા. બધાની સંજ્ઞા છેલ્લે મૂકવાની ભૂલાય નહીં બાળકો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6ની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 6 એટલે કે એમાં અવરોધ આપ્યો છે આપણે 4.
પ્રથમ તાર અને દ્વિતીય તાર. આપણે પહેલાં પ્રથમ તારની વાત કરીએ તો કે રો અવરોધને સીધો કરતા બનાવો. રોતા રડતા આવડે લે એમાંથી આરને કરતા બનાવો તો કે આર બરાબર રો એલના છેદમાં એ. બરાબર, આવું સૂત્ર હતું ને. રોતા રડતા આવડે લે એમાંથી આરને કરતા બનાવો. તો આરને કરતા કેમ બનાવાય તો કે એની એકલો કરાય. એની આરે જે ભાંગાકારમાં હોય, આ જો હું પોઈન્ટ કરું, ભાંગાકારમાં હોય એ સામે ગુણાઈ જાય અને જે ગુણાકારમાં હોય એ સામે ભાંગાકારમાં આવી જાય. એટલે કે સૂત્ર બને આર બરાબર રો એલ છેદમાં એ. કેટલું આપ્યું છે આપણે? 4 આપ્યું છે. બરાબર, અવરોધ 4 આપ્યો છે ને બાળકો, ઉપર જો અવરોધ 4 એટલે કે 4 આપ્યું છે. હવે બીજા તાર માટે જોઈએ. બીજા તાર માટે લંબાઈ અડધી કરી છે, એટલે કે લંબાઈ અડધી કરી છે એટલે કે R2 બરાબર રો એમનું એમ, આ એલના છેદમાં 2 એટલે અડધું એલ થઈ ગયું ને. આપણે એવું દાખલાની રકમમાં કીધું છે કે અડધી લંબાઈ માટે તો કે એલના છેદમાં 2. બરાબર, અને છેદમાં 2a કેમ આવ્યું તો કે ક્ષેત્રફળ બમણું કર્યું છે અને લંબાઈ અડધી કરી છે. તમે રકમ જુઓ. બરાબર, તો કે એલના છેદમાં 2 એટલે એલ અડધો થઈ ગયો અને ગુણાકારમાં 2a એટલે એ ક્ષેત્રફળ બમણું થઈ ગયું. તો કાંઈ નહીં, અંશનો છેદ છે એલના છેદમાં 2 એ છેદમાં જાય એટલે 1/4 રો એમના એમ, એલ એમનું એમ અને એ એમનું એમ. ખાલી આ 2 હતો બાળકો, આ ઉપરનો 2 એ છેદમાં વહી આવ્યો એટલે કે 2 × 4 રો એમનું એમ, એલ એમનું એમ, કેમ કે આ બગડો તો નીચે વહી આવ્યો અને આ એ એટલે કે 1/4 રો એલ બાય એ. જોઈએ ચાલો આગળ હવે શું કીધું છે આપણે. તો હવે બાળકો 1/4 અને ગુણ્યા 4 એટલે કે છેદ અને અંશ 2 વયો જાય તો ખાલી વધ્યું કેટલું? 1. બરાબર, બંનેને સરખાવ્યું તો આપણે બધું સરખું નીકળી ગયું. 1/4 ગુણ્યા 4 આવ્યું એટલે 4 અંશના 4 અને છેદના 4 બે વયા ગયા એટલે ખાલી 1 જવાબ આવ્યો. તો અવરોધ કેટલો થયો બીજા તાર માટે? 1. હવે બાળકો મોસ્ટ આઈએમપી આવે છે. શું છે તો કે અવરોધોનું શ્રેણી જોડાણ. 2 પ્રકારના જોડાણ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે બાળકો. પહેલું છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. શબ્દને પકડો. પહેલું શ્રેણી જોડાણ અને બીજું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ કોને કહેવાય તો કે આ બધા જો એક સમાન લાઇનમાં જોડેલા હોય, એક સીધી લાઇનમાં, તો એને કહેવાય શ્રેણી જોડાણ. ફરીથી, શ્રેણી જોડાણ કોને કહેવાય તો કે આ બધા જો R1 R2 R3 છે ને એ એક જ લાઇનમાં જોડેલા હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. અને સમાંતર કોને કહેવાય તો કે આમ ઉપર ઉપર ને નીચે નીચે એમ હોય ને જોડાયેલા, તો એને કહેવાય સમાંતર જોડાણ. બરાબર બાળકો, તો આ રીતનું યાદ રાખવાનું છે. તો શ્રેણી જોડાણમાં આપણે પૂછે સવાલ આઈએમપી છે તો એમાં શું લખવાનું તો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. કેમ કે એક જ લાઇનમાં જોડાણું છે એટલે બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ વહે. તેથી કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય તો કે સમાન હોય એટલે કુલ હોય એટલે બધાનો સરવાળો કરો, એને કહેવાય કુલ. તો કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ચાલો હવે એને ઓહમનો નિયમ લગાડો બાળકો. તો ઓહમનો નિયમ છે કે V બરાબર IR. તો I ને આપણે કીધું ને કે બધામાંથી I સમાન વહે છે તો I ને એમનો એમ રાખવાનો. V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. કેમ બાળકો મેં I1 I2 I3 નો લખ્યું? કેમ કે બધામાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે I કેવો વહે છે? સમાન. તો આપણે I ને એમને રાખવાનું, બાકી બધાને નંબર આપી દીધા 1 2 ને 3. ચાલો હવે આગળ જોઈએ. તેથી સમીકરણ 1 પરથી IRS એટલે કે કુલ IR બરાબર IR1 IR2 પ્લસ IR3. બધામાંથી I ને દૂર કરો તો ખાલી વધ્યું શું તો કે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો આનો ખ્યાલ શું આવ્યો તો કે RS એ સમતુલ્ય અવરોધ છે. આ RS છે એ શું છે બાળકો? સમતુલ્ય અવરોધ. એનો મતલબ કે કુલ બરાબર દરેકનો સરવાળો.
તો વિજ્ઞાનની ભાષામાં કેમ લખાય? તો કે તેથી સમતુલ્ય અવરોધ એ કુલ અવરોધોના સરવાળા જેટલો હોય. ક્યારે? તો કે જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે. હવે હું એમ પૂછું કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ કેટલો હોય? તો કે કુલ અવરોધ છે એટલે કે સમતુલ્ય અવરોધ છે એ દરેક અવરોધોના સરવાળા જેટલો હોય છે. તો હવે બાળકો શ્રેણી જોડાણમાં તમે યાદ રાખ્યું કે એક જ લાઇનમાં બધા જોડેલા હોય, આ બધા અવરોધો એક જ લાઇનમાં જોડેલા હોય. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ શ્રેણી જોડાણનું. તો કે અવરોધ આપ્યો છે 20, R2 આપ્યું છે 4 અને V આપ્યો છે 6. કુલ અવરોધ કેટલો આપ્યો છે? 20. R2 આપ્યું છે 4 અને V આપ્યો છે 6. તો પહેલા કુલ અવરોધ, તો કે કુલ અવરોધ R એટલે R1 પ્લસ R2, કેમ કે બધાના સરવાળા જેટલું હોય છે. તો ચાલો જોઈએ હવે. તો કે R1 કેટલું આપ્યું છે? 20. R1 20 આપ્યું છે ને અવરોધ. R2 કેટલું આપ્યું છે? 4. તો કુલ અવરોધ કેટલો થયો? 24. બંનેનો સરવાળો કર્યો, 20 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 24. હવે વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે એટલે કે I. તો એક જ નિયમ છે આપણી પાસે ઓહમનો. ઓહમના નિયમમાં આઈને કરતા બનાવો. તો આઈને કરતા બનાવો તો સૂત્ર શું મળે બાળકો? બોલો તો. વીના છેદમાં R. તો V કેટલું આપ્યું છે? અહીંયા V રકમમાં આપ્યું છે 6. બરાબર, 6 આપ્યું છે. R આપણે ગોઈતું 24. તો કે 6 છેદમાં 24 એટલે જવાબ કેટલો આપ્યો? 0.25. બરાબર, યાદ રાખજો કઈ રીતના ગણ્યું. ઓહમનો નિયમ લગાડ્યો. ચાલો બાળકો હવે આપણે જોઈએ આગળ કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે ચોથું કયું શોધવાનું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V શોધવાનો છે. તો ચાલો ઓહમના નિયમમાં V ને કરતા બનાવો. તો કે V બરાબર R ગુણ્યા I. R મળ્યો આપને 20. બરાબર, I કેટલો છે? 0.25 એટલે જવાબ કેટલો આવ્યો? 5. હવે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોજો. તો ચાલો V બરાબર IR. R કેટલો મળ્યો આપને? 4 હતો. I કેટલો છે? તો કે 0.25. તો કે 0.25 ગુણ્યા 4 એટલે 1. બરાબર, તો આ દાખલા બહુ સહેલા છે પણ સૂત્ર આવડતા હશે ત્યારે. હવે બાળકો તમારી સામે છે સમાંતર જોડેલા અવરોધો. સમાંતર શ્રેણી, આપણે એમ કહીએ ને કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. હવે આપણે સમાંતરની વાત કરીએ. જો સમાંતરમાં તમને દેખાય છે કે એકબીજાની માથે ચડેલા છે, એક જ લાઇનમાં નથી. બરાબર, એકબીજાની ઉપર હોય તો એને કહેવાય સમાંતર જોડાણ. હવે સમાંતર જોડાણમાં કઈ રીતના હોય છે ચાલો જોઈએ બાળકો. કે સમાંતર જોડાણમાં કુલ અવરોધ કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ R3. હવે ઓહમનો નિયમ લગાડો તો કે V બરાબર IR. એમાંથી I ને કરતા બનાવો તો આ ગુણાકારમાં છે, સામેની બાજુ ભાગાકારમાં એટલે કે છેદમાં વયું જાય R. એટલે કે I બરાબર V ના છેદમાં R. બરાબર, સૂત્રને કરતા બનાવતા શીખી જજો. ભલે અત્યારે ટપ્પો ન પડે પણ પાછો વિડીયો જોઈને કરતા કઈ રીતના બને છે એ શીખજો. તો ચાલો હવે I આપણે મળી ગયો. તો કે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે I બરાબર V ના છેદમાં R1, V ના છેદમાં R2 અને V ના છેદમાં I3. આગળ શ્રેણીમાં I સમાન રહેતો તો, જ્યારે સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રહેશે એટલે કે V1 V2 V3 નહીં આવે. બરાબર, હવે આમાંથી આપણે V ના છેદમાં R1, V ના છેદમાં R2 અને V ના છેદમાં R3 એવું આપણે મળી શકે. ક્યારે? તો જુઓ, હવે આ સૂત્રમાંથી આપણે V ના છેદમાં RP એટલે કે કુલ અવરોધ શોધવો હોય તો V ના છેદમાં R1, V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. તો આવી રીતના આપણે મળે. તો આ સૂત્ર ઉપરથી બાળકો કઈ રીતના મેં વ્યાખ્યા બનાવી? તો કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધો, આપણે સમાંતરની વાત કરીએ છીએ, એકબીજાને સમાંતર જોડેલા અવરોધો સમતુલ્ય અવરોધનું વ્યસ્ત. આ સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધનું વ્યસ્ત. બરાબર, આ છેદમાં છે એટલે વ્યસ્ત કહેવાય. તો કે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એ
દરેક અવરોધોના વ્યસ્તના એટલે કે એકના વિના છેદમાં છે ને એટલે એને વ્યસ્ત કહેવાય. તો કે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. બરાબર બાળકો, બહુ સરળ. ચાલો હવે આપણે એક સમાંતર જોડાણનો એકાદો દાખલો જોઈ લઈએ. ઉદાહરણ નંબર 8. એમાં R1 આપ્યો છે બાળકો આપને 5, R2 આપ્યો છે 10, R3 આપ્યો છે 30 અને V આપ્યો છે 12. R1 આપ્યો 5, R2 આપ્યો 10, R3 આપ્યો 30 અને V આપ્યો છે 12. તો શું શોધવાનું છે કે દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I શોધવાનો છે. જોજો બાળકો, આમાં તમને સંજ્ઞા ખબર નહીં પડે તો આ ચેપ્ટરમાં ટપો નહીં પડે. હું બોલું વિદ્યુત પ્રવાહ એટલે મગજમાં I આવી જવો જોઈએ. હું બોલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V આવી જવો જોઈએ. હું બોલું અવરોધ એટલે R આવી જવો જોઈએ મગજમાં. તો કે ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR છે. એમાંથી I ને કરતા બનાવો તો કે V ના છેદમાં R1, V આપ્યો છે 12, R1 છે 5, 12 ના છેદમાં 5 એટલે 2.4. બરાબર. હવે I2 શોધીએ તો કે V ના છેદમાં R2, V 12 જ છે, છેદમાં R2 કેટલો આપ્યો છે 10 એટલે 12 ના છેદમાં 10 એટલે 1.2. હવે I3 શોધો કે V ના છેદમાં R3 તો કે V તો બધામાં સરખો જ છે 12, છેદમાં R3 કેટલો આપ્યો છે 30 એટલે 12 ના છેદમાં 30 એટલે 0.4. તો હવે આપને I1, I2 અને I3 મળી ગયો. તો એનો આપણે સરવાળો કરીએ તો કે કુલ અવરોધ બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. તો કે આપને પહેલો મળ્યો 2.4, બીજો મળ્યો 1.2, ત્રીજો મળ્યો 0.4. કુલ સરવાળો કરો તો કે 2.4 પ્લસ 1.2 પ્લસ 0.4 બરાબર સરવાળો કેટલો આવે છે 4. તો આપને કુલ અવરોધ વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો 4. બરાબર. હવે આપણે કુલ અવરોધ પણ શોધવો છે. તો કે સમાંતરમાં અવરોધ કેવું હોય, છેદવાળું હોય ને. તો કે 1/5, 1/10, 1/30 ભાગાકાર કરો, સરવાળો કુલ કેટલો આવ્યો તો કે 1/3. હવે 1/RP હતું એટલે 1/3 આવ્યું. હવે ખાલી RP કરીએ તો RP કેટલું આવ્યું તો કે ઊંધું કરો બંનેને ઊંધું કરો તો કે RP ના છેદમાં 1 બરાબર 3/1. એટલે એનો મતલબ છેદમાં 1 હોય કંઈ ગણાય નહીં એટલે RP કેટલું મળ્યું આપને 3. બરાબર બાળકો. હવે આપણે હજી એક દાખલો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક્ઝામ્પલ નંબર 9માં કેવું છે બાળકો, R1 આપ્યો છે 10, R2 40, R3 30, R4 20, R5 60 અને V આપ્યો છે 12. બરાબર. તો સેમ આકૃતિ દોરવાની છે સમાંતરની એટલે કે ઉપર નીચે. તો કુલ અવરોધ આપને ખબર છે 1/R1, 1/R2. બરાબર. તો ચાલો 1/R1, 1/R2 આકૃતિ કઈ રીતના દોરવાની તો કે આવી રીતના આકૃતિ દોરવાની. આ છે R1, આ છે R2. એવી રીતના પાછું નીચે બબેની જોડી લેવાની. બરાબર. આવા ઘણા બધા અવરોધો આપે ને બાળકો ત્યારે બબેની જોડીમાં લેવાનો. તો કે 1/R1 બરાબર 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2, R1 1/10, R2 1/40 સરવાળો કરો તો કે 4/40 એટલે કે 5/40, 4 પ્લસ 1/40 એટલે 5/40, 5/40 એટલે કે ઊંધો કરો 40/5 તો કેટલું મળ્યું આપને 8. કેવી રીતના તો કે આ કરતા હતો ને 1/R હતો, આપણે 5/40 મળ્યો. ઊંધું કરો એટલે કે R બરાબર 40/5, 40/5 એટલે ભાગાકાર કરો તો 8 આવે. ચાલો આગળ જોઈએ. હવે બીજા તબક્કામાં જોઈએ. બીજાની પણ પાછી આવી રીતના આકૃતિ હશે. બરાબર. બબેની જોડીમાં પહેલાં R1 R2 લીધું, હવે R3 R4 લઈએ અને એક R5 3ની જોડી કરી નાખીએ એટલે કામ પતે ફટાફટ, કેમ કે પછી એકલો વધે ને છેલ્લે. તો કે 1/30, 1/20, 1/60, 2 + 3 + 1/60 એટલે કે 6/60, 6/60 એટલે કે ઊંધું કરો તો ઊંધું કરવાનું ભૂલવું નહીં પાછું, નકર પાછા હેરાન થઈ જાઓ. 60/6 અને 60/6 એટલે જવાબ કેટલો આવશે બાળકો 10. તો હવે આપણે કુલ અવરોધ શોધવાનો છે. જે આપણે પહેલામાં 8 મળ્યું ને બીજામાં 10 મળ્યું તો કુલ 8 + 10 એટલે 18.
તો હવે કુલ વિદ્યુત પ્રવાહ પણ મળી જાય. તો કે V બરાબર IR, I બરાબર આઈને કરતા બનાવો, I બરાબર Vના છેદમાં R, એટલે કે V આપણે 12 છે, R મળ્યો 18, તો ભાગાકાર કરો તો 0.67 બરાબર, એટલે કે 2ના છેદમાં 3 એટલે 0.67 આપને જવાબ મળ્યો. તો આ હતું બાળકો દાખલા. હવે દાખલા પૂરા થાય ને પછી એકાદો નાનો એવો સવાલ લઈ લેવાય એટલે તમને થોડુંક ટેન્શન હળવું થાય, કેમ કે તમને લગભગ દાખલા છે ને બાળકો અઘરા લાગે, કેમ કે ગણિતથી નાનપણમાંથી જ બીવરાઈ દીધા છે કે ગણિત એટલે અઘરું. હવે સવાલ કયો છે બાળકો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તાપીય, સુરતમાં રહેતા હોય એ તાપીય નહીં હો, તાપીય અસર કોની? વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહ બોલવું એટલે મગજમાં શું આવવું જોઈએ? આઈની તાપીય અસર એટલે શું? તો કે જો ઊંચો અવરોધ ધરાવતો વાહક તાર, એટલે કે કોઈ તાર હોય જેમાંથી વિદ્યુતનું વહન થતું હોય એને કહેવાય વાહક તાર. એનો અવરોધ ઊંચો હોય એટલે કે વધારે ખરબચડા હોય. ઊંચો અવરોધ ધરાવતો વાહક તાર જેવા કે નિક્રોમ ધાતુ છે ને એનો તાર છે એ વધારે અવરોધ ધરાવે. એટલે ઊંચો અવરોધ ધરાવતો વાહક તાર નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને શુદ્ધ અવરોધીય પરિપથમાં બેટરીની સંપૂર્ણ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, એટલે કે બગડે છે, અને આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય? તો કે નિક્રોમ જેવો ઉચ્ચ અવરોધ ધરાવતો તાર હોય ને એમાંથી બેટરીમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય ને એ ઉષ્મા સ્વરૂપે નુકસાન પામે, વ્યય થાય, એને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણે વિદ્યુત હીટરમાં કરીએ છીએ પાણી ગરમ કરવા માટે, કેમ કે ઉષ્મા ઉત્પન્ન થાય એટલે પાણીને ગરમ કરે. ઇસ્ત્રીમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો બસ બાળકો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું લઈએ. આ વિડીયો એકદમ સરળથી સમજવો હોય ને બાળકો તો દરેક સૂત્રને પાકા કરો, સૂત્રને કરતા બનાવવાનું શીખો, ભાગાકાર શીખો, ગુણાકાર શીખો. આટલું તમને આવડતું હશે, કેમ કે હવે 10માં આવ્યા એટલે આવડતું જ હોય. જો આટલું આવડતું હશે બાળકો એટલે એકદમ ઇઝી વિડીયો લાગશે. ચાલો બાળકો આપણે આજે આટલું સ્ટોપ કરીએ.